રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે। 5 દિવસમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દાહોદ, ડાંગ, તાપી અને વલસાડમાં વરસાદ પડી શકે છે, તો રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। સૌથી વધારે આજે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને વલસાડમાં વરસાદની આગાહી છે। સાથે જ દાહોદમાં પણ છાંટા પડી શકે છે। આ ઉપરાંત રવિવાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વાદળછાયા વાતાવરણ સર્જાશે અને ત્યારબાદ વરસાદ વરસી શકે છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે, એટલે થોડા જ સમયમાં લગભગ અઠવાડિયામાં ચોમાસાનું પણ વિધિવત આગમન થઈ જશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। 5 દિવસમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જે ગુજરાતમાં આવશે। આજે દાહોદ, ડાંગ, તાપી અને વલસાડમાં વરસાદ પડી શકે છે। હળવા વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે, તો રવિવાર સુધીમાં મધ્ય ગુજરાતની ઉપર એટલે કે અમદાવાદ સુધી વરસાદી વાતાવરણ આવી શકે છે। અમદાવાદ અને સાથે ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ 5 દિવસ દરમિયાન જે આગાહી કરવામાં આવી છે, તો જાણીએ હવામાન વિભાગે ક્યાં ક્યારે વરસાદની આગાહી કરી છે। 6 જૂનની વાત કરવામાં આવે તો દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં 6 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીની સાથોસાથ નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ 8 જૂનની વાત કરવામાં આવે તો ફરી એકવાર દાહોદ અને છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને નર્મદામાં વરસાદની વકી છે। 8 જૂન બાદ 9 જૂનના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ વખતે વરસાદ દાહોદની સાથે સાથે મહીસાગર, પંચમહાલ, આણંદ, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ પડી શકે છે, તો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે। 10 જૂનના રોજ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, તેની સાથે સાથે અરવલ્લી, ખેડા, અમરેલી અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે વરસાદ આવશે અને 10 જૂનના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર સિવાય દમણ, દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે।